હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। એનએમએમએસની એક્ઝામ માટે મારા દીકરી સાથે અમે ભીલાડ જઈ રહ્યા છીએ। સવારે 9 વાગે નીકળ્યા હતા। અત્યારે વનકાસમાં પહોંચ્યા છે અમે જોઈ રહ્યા છો તડકો પણ અત્યંત છે, વધી રહ્યો છે। દૂર છે થોડી સ્કૂલ। ત્યારે અમે મલાવમાં પહોંચી ગયા છીએ। એક્ઝામનો ટાઈમ નજીક આવી રહ્યો છે। તમે જોઈ રહ્યા છો રસ્તાનું વાતાવરણ, દૃશ્ય સુંદર છે। હર મહાદેવ, જય માતાજી। અત્યારે ભીલાડ 4 રસ્તા પર આવી ગયા છે અને સ્કૂલ એકદમ નજીક આવી ગયા છે। તમે જોઈ શકો છો સ્કૂલમાં બાળકો બધા આવી ગયા છે। બધા બાળકોને એડવાન્સમાં હેલો મિત્રો, આજે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલી એનએમએમએસની એક્ઝામ માટે અમે આવ્યા છીએ મારી બેટી સાથે। તમે જોઈ રહ્યા છો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ભીલાડ એક્ઝામિનેશન સેન્ટર છે। અમે ઉમરગામથી સવારે 9 વાગે નીકળ્યા। તમે જોઈ શકો છો અમે સ્કૂલમાં અહીંયા આવી ગયા છે 9:45 વાગે। પેરેન્ટ્સ બધા છે આવેલા બાળકો સાથે। હેલો, કેટલા વાગે આવ્યા તમે? કેટલા વાગે પહોંચ્યા? 9 વાગે આવ્યા। કેવી છે તૈયારી? ખુશી? આ દાડ સ્કૂલના બાળકો છે। કેવી છે ધ્રુવી તૈયારી? કિંજુ? કઈ સ્કૂલમાંથી આવ્યા તમે? કેવી છે એક્ઝામની તૈયારી? કેવી છે એક્ઝામની તૈયારી? કઈ સ્કૂલમાંથી આવ્યા છો? ઓકે, બધાને વિશ યુ ઓલ ધ બેસ્ટ। તમે જોઈ રહ્યા છો અલગ અલગ સ્કૂલમાંથી બાળકો આવ્યા છે। કઈ સ્કૂલમાંથી આવ્યા છે તમે? કેવી છે તૈયારી? વિશ યુ ઓલ ધ બેસ્ટ। હા, સૌને બધાને વિશ યુ ઓલ ધ બેસ્ટ। તમે જોઈ રહ્યા છો બાળકો બધા પેરેન્ટ્સ સાથે આવ્યા છે। કઈ સ્કૂલમાંથી આવ્યા? કેવી છે તૈયારી એક્ઝામની? વિશ યુ ઓલ ધ બેસ્ટ। હા, તમે જોઈ રહ્યા છો બધા વાહનો કરીને આવ્યા છે બાળકો। સૌ સારી રીતે એક્ઝામ આપે એવી શુભકામનાઓ। કેવી છે એક્ઝામની તૈયારી? કઈ સ્કૂલમાંથી આવ્યા? ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ। થેન્ક યુ। કઈ સ્કૂલમાંથી આવ્યા છો? કેવી છે એક્ઝામની તૈયારી? તમે જોઈ રહ્યા છો બધા બાળકો એક્ઝામ માટે રેડી થઈ ગયા છે। થોડી વારમાં ઘંટ વાગી જશે। કેવી છે એક્ઝામની તૈયારી? હા, એક્ઝામની તૈયારી કેવી છે? સારી છે। ક્યાંથી આવ્યો? ઉમરગામ ઉમરગામ। કઈ સ્કૂલમાં? સરસુબા સેન્ટ્રલ શાળા। અમે ઉમરગામથી જ છે। હા, વિશ યુ ઓલ ધ બેસ્ટ। કેવી છે એક્ઝામની તૈયારી? કઈ સ્કૂલમાંથી આવ્યા છો? કડગામ। બધાને વિશ યુ ઓલ ધ બેસ્ટ। હા, શું નામ છે તારું? શું કે કઈ નહીં, કઈ પૂછવાનું છે? તમે કઈ ને? ઉમરગામ દહાડ પ્રાથમિક શાળાના છોકરાઓ સાથે આવે છે। મારી છોકરી આવી છે। તમે જોઈ રહ્યા છો સ્કૂલનું ગ્રાઉન્ડ છે। સરસ વાતાવરણ છે। ડુંગર પણ દેખાઈ રહ્યો છે। અહીં બાળકો એક્ઝામ આપશે।
ભિલાડ ગુરુકુલ. અનમોલ જીવન કા મોલ ચેનલનું નામ છે, તમે જોઈ શકશો. બરાબર તૈયારી છે ને? ગભરાતા નહીં, શાંતિથી એક્ઝામ આપજો ભગવાનનું નામ લઈને, હે ને? ચાલો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તમે કયા સ્કૂલના બાળકોને લાવ્યા છો ભાઈ? પડગામથી લાવ્યા. પડગામ. કેટલા વાગે નીકળેલા? 9:30 8:30 વાગે. ઓકે, અહીંયા કેટલા વાગે આવી ગયા? 9 વાગે, 9:30 વાગે. ચાલો, થેન્ક યુ. તમે જોઈ રહ્યા છો એક્ઝામ માટે છોકરાઓને બોલાવી રહ્યા છે. ટાઈમ થઈ ગયો છે, છોકરાઓ બધા જવા માંડ્યા છે. તમે જોઈ રહ્યા છો એક્ઝામનો ટાઈમ થઈ રહ્યો છે. બાળકો અત્યારે ક્લાસમાં જવા રેડી થઈ ગયા છે. કઈ સ્કૂલના બાળકો છો તમે? બેસ્ટ લક હે એક્ઝામ માટે. વેલકમ. તમે કઈ સ્કૂલના છો? કઈ સ્કૂલમાંથી આવ્યા? વિશ યુ ઓલ ધ બેસ્ટ એક્ઝામ માટે. હા, મસ્ત લખી આવજો. છે બેસ્ટ લક, મસ્ત લખી આવજો. દૃષ્ટિ, વિશ યુ ઓલ ધ બેસ્ટ. તમે જોઈ રહ્યા છો બાળકો એક્ઝામ માટે રેડી છે, જઈ રહ્યા છે ક્લાસમાં. મોટો ડુંગર પણ નજીક દેખાઈ રહ્યો છે. મસ્ત સ્કૂલની બાજુમાં સુંદર સ્કૂલ છે, જોઈ શકો છો. કેવી છે તૈયારી લાલજી? નૈતિક, કેવી છે તૈયારી? તૈયારી કેવી છે? મસ્ત છે, એક નંબર. બરાબર લખી આવજો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. તમારી કેવી છે તૈયારી? ઓ દાડ સ્કૂલના બાળકો, કેવી છે તૈયારી? વિશ યુ ઓલ ધ બેસ્ટ. સરસ લખી આવજો. હા, ગભરાતા નહીં. લાઈન ઉભા રહો, લાઈનમાં ચલો ફટાફટ. બાળકો જઈ રહ્યા છે. એક્ઝામ માટે. તમે જોઈ રહ્યા છો લાઈનમાં જઈ રહ્યા છે બાળકો. સૌને વિશ યુ ઓલ ધ બેસ્ટ. સારી રીતે એક્ઝામ આપે એવી શુભકામનાઓ. શ્રી ગણેશાય નમઃ. જય માતાજી, હર હર મહાદેવ. જય મા સરસ્વતી નમઃ. સૌને બેસ્ટ વિશેષ શુભકામનાઓ. વિશ યુ ઓલ ધ બેસ્ટ બધાને. એક્ઝામની તૈયારી કેવી છે? કઈ સ્કૂલમાંથી આવ્યા છો તમે? કદલવાડા. બધાને વિશ યુ ઓલ ધ બેસ્ટ. મસ્ત લખી આવજો. કેવી છે તૈયારી? ટીમ્બીથી. બેસ્ટ લક બધાને. જો મિત્રો, તમે જોઈ રહ્યા છો શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ભિલાડ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ છે. બધા બાળકો એક્ઝામિનેશન હોલમાં પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો સુંદર વાતાવરણ છે સ્કૂલનું. બધી બાજુ લીમડો અને આંબાના વૃક્ષો વધારે દેખાઈ રહ્યા છે. સુંદર લીમડાની ઠંડક. બાજુમાં જ ડુંગર પણ આવેલો છે. મસ્ત સ્કૂલનું વાતાવરણ અત્યંત સુંદર છે, જોઈ શકો છો તમે. પેરેન્ટ્સ બધા અહીંયા બેસેલા છે, જોઈ રહ્યા છો તમે. हेलो, आप कहाँ से आए? हम लोग उमरगांव से. अच्छा, कौन सी स्कूल से लेके आए बच्चों को? मराठी शाळा से. मराठी शाळा. कैसी तैयारी है सबकी? सब ठीक है. ओके, चलिए. હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો પેરેન્ટ્સ અને ટીચર્સ પણ આવ્યા છે. હેલો મેમ, નમસ્તે. હેલો, નમસ્તે. ક્યાંથી આવ્યા છો તમે? અમે ટેમ્બી સ્કૂલ. ટીમ્બી સ્કૂલ. હા. બાળકોને લઈને આવ્યા છો? હા. ઓકે, કેવી તૈયારી છે છોકરાઓની? ફાઇન, ઘણા દિવસથી તૈયારી ચાલે છે. એવું છે, ચલો સરસ. ઓકે. થેન્ક યુ મેમ. તમે? ઉમરગામથી. ઉમરગામ. ઉદ્યોગનગર પ્રાથમિક શાળા. ઓકે, હા. ચલો થેન્ક યુ. થેન્ક યુ. સ્કૂલથી આવ્યા છે અમે. અમારા 30 બાળકો છે. એવું છે, કેવી તૈયારી છે? સારી છે. ઓકે, થેન્ક યુ મેમ. વેલકમ.
ચલો થેન્ક યુ. હેલો મિત્રો, બાળકો એક્ઝામ આપી રહ્યા છે અને 3 કલાક અમારે બેસવાનું છે એટલે અમે થોડા બહાર આવીએ છીએ. અહીંયા સરી ગામમાં નીલકંઠ મહાદેવનું મંદિર એકદમ નજીક જ છે, તો દર્શન તો કરવા જ પડે. ઓમ નમઃ શિવાય. આ પીપળાનું વૃક્ષ જોઈ રહ્યા છો તમે, મંદિરના શરૂઆતમાં અંદર આવ્યું છે. શ્રી નીલકંઠ મહાદેવ મંદિર સરી ગામ. ઓમ નમઃ શિવાય. મહાદેવનું મંદિર હોય અને દર્શન કરવા ન અવાય એવું તો ન જ બને. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. આ પ્રીતિ છે, મારી દીકરીની ફ્રેન્ડની નાની બેન, એની સાથે આવી છું. હાય પ્રીતિ, બોલ હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ચાલ, ઓમ નમઃ શિવાય. તમે જોઈ રહ્યા છો સુંદર મહાદેવનું મંદિર છે. હર હર મહાદેવ. સૌપ્રથમ શ્રી ગણેશ ભગવાનની પૂજા કરીશું, ત્યારબાદ નંદી મહારાજ, રાજા કાચબાભાઈ. હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો કેવો મહારાજાને જેમ ઊંઘેલો છે ડોગી. એનું નામ ટાઈગર પાડીએ આપણે. બિંદાસ છે, જોઈ શકો છો તમે. હેલો. પ્રસાદી કંઈ લાવી નથી તો પ્રસાદી આપી જાઉં છું, ખાઈ તો નસીબ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. સુંગરા પ્રસાદ ખાવી છે? હા. હર હર મહાદેવ. આ પ્રસાદ ખાઈ લે ટાઈગર. નથી ખાવો લાગે એટલે ઊંઘ આવી રહી છે. ઓમ નમઃ શિવાય. बहुत पुराना डॉगी बोल रहे हैं भाई. ओम नमः शिवाय. ओम नमः शिवाय. हर हर महादेव. દર્શન થઈ ગયા છે અમારા, હવે અમે જઈ રહ્યા છીએ. હર હર મહાદેવ. હેલો મિત્રો, તમે જોઈ શકો છો આ મંદિરની અહીંયા જ રસ્તા પાસે તાડ ગેટલી વેચી રહ્યા છે આ ભાઈઓ અને બહેનો. જોઈ શકો છો તમે. બધાને ખબર જ હશે, ગરમીની મોસમ છે, બહુ સરસ લાગે છે આ તાડ ગેટલી. જેમણે ખાધી એમને તો બહુ ભાવતી હશે. એકદમ સોફ્ટ આવે છે, તમે જોઈ શકો છો એમની કાપવાની કલાકારી. એકદમ ડિઝાઇન શેપમાં કાપી રહ્યા છે આ ભાઈ. શું નામ છે ભાઈ તમારું? હા, શું નામ છે? ઉલ્લાસભાઈ. ઓકે. કેટલા ટાઈમથી આ કામ વેચો છો તમે? તાડ કેટલી કેટલા વખતથી વેચો છો? 9 વર્ષ. ઓકે. હેલો મિત્રો, તમે જોઈ શકો છો તાડ ગેટલી બહુ ઘણી બધી છે. કાપી રહ્યા છે આ ભાઈ અને બેન. એમની કાપવાની કલાકારી જોઈ શકો છો તમે. સવારે કેટલા વાગે આવી જાઓ છો તમે? 9 बजे से 3 बजे तक रहते हैं. सब बिक जाता होगा ना? कितने का देते हैं? 100 का 12. कहाँ से आप? इधर से कि दूसरे गांव से आए? महालक्ष्मी दाणो से आए हैं. ओके. हाँ, મહાલક્ષ્મી દાણો. જય માતાજીને ત્યાંથી આ મસ્ત તાડ ગેટલી વેચી રહ્યા છે. એમની કાપવાની કલા પણ તમે જોઈ શકો. મંદિર પણ એકદમ નજીક જ છે અને રસ્તા પાસે આ વેચી રહ્યા છે.
ગ્રાહકો લઈ રહ્યા છે. કેટલાની આપો છો? 50ની કેટલી આપો છો? છે. ઓકે, મને આપી દો, અમે પણ લઈ લઈએ. શું નામ છે બેન તમારું? क्या नाम है आपका? सुनीता. सुनीता. महालक्ष्मी दाणो से तो उधर भी मंदिर पे जाते होंगे ना? मैं 50 લીધી છે, આ બેન આપી રહ્યા છે. લે, થેન્ક યુ. જય માતાજી. હેલો મિત્રો, આ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ભીલાડ સ્કૂલના વોચમેન ભાઈ છે. એમને થોડી પૂછીએ આપણે. શું નામ છે અંકલ ભાઈ તમારું? પવનભાઈ. કેટલા વર્ષથી આ સ્કૂલમાં છો? 10 વર્ષથી. ઓકે. કેટલો ટાઈમ છે તમારો અહીંયા સ્કૂલમાં આવવાનો? 10 વર્ષ થઈ ગયા. 10 વર્ષ. કેટલા વાગે આવી જાઓ છો તમે સવારે? અહીંયા જ રહેવાનું. રહેવાનું અહીંયા જ છે? હા. કેમ છે સ્કૂલ? સરસ છે. સારી. થેન્ક યુ ભાઈ. શિવાય. તમે જોઈ રહ્યા છો સુંદર ગેટ છે આ સ્કૂલનો, અને એમાં ઓમ અને શ્રી ગણેશ છે, તો અતિ સુંદર લાગે છે. ઓમ નમઃ શિવાય. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ભીલાડ. તમે જોઈ રહ્યા છો બાળકો અને માતાઓ બધા રાહ જોઈ રહ્યા છે. છોકરાઓની એક્ઝામ હવે પૂરી થવા આવી છે. બધા રાહ જોઈ રહ્યા છે અહીંયા બેસીને. 3 કલાક ટાઈમ પાસ કરવો એટલે ઇઝી પણ નથી. હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો એક્ઝામ ટાઈમ ખતમ છે. હવે બાળકોની આવવાની તૈયારી છે. સ્કૂલનું કમ્પાઉન્ડ સરસ વૃક્ષોથી સજાવેલું છે. લીમડો, આંબો, આસોપાલો, વૃક્ષો મસ્ત ઉગાવ્યા છે. રમણીય વાતાવરણ લાગે છે. જુઓ, ફણસ પણ છે અહીં. વાવ, મસ્ત વૃક્ષો ઉગાવ્યા છે. સરસ મજાના વૃક્ષો ઉગાવ્યા છે સ્કૂલમાં, તમે જોઈ શકો છો. આંબાઓ પણ છે, એટલે 3 કલાક શાંતિથી બેસી શક્યા અમે એકદમ સુંદર વાતાવરણમાં. નહીં તો ગરમી એટલી બધી છે, પૂછો મત. તમે જોઈ રહ્યા છો એક્ઝામ ટાઈમ ખતમ છે અને બાળકો આવી રહ્યા છે. કેવી ગઈ એક્ઝામ? कैसी गई एग्जाम भाई? કેવી ગઈ એક્ઝામ? મસ્ત ગઈ. થેન્ક યુ. કેવી ગઈ એક્ઝામ? મસ્ત. કેવી ગઈ એક્ઝામ? કેવી ગઈ એક્ઝામ? કેવી ગઈ? કેવી ગઈ એક્ઝામ? હે, મેરિટમાંની હવે પાસ થઈ જાવ આરામથી. એવું છે? કેવું હતું પેપર? સારું, સહેલું જ હતું પણ ટાઈમ ઓછો હતો. એવું ટાઈમ જોઈને એડજસ્ટ કરવું જોઈએ ને. કેસા ગયા પેપર? બઢિયા. કેવું ગયું પેપર તારું? એક નંબર. હે, 1 કલાક બેજ રહી લો ખાલી. એવું ફટાફટ લખી દીધું. શું નામ છે તારું? દિવ્યાંશ. ઓકે, પાસ થઈ જશે. હા, ચાલ. એ પછાડી તમે જોઈ રહ્યા છો બાળકો ની એક્ઝામ ખતમ છે, બધા આવી રહ્યા છે. એક્ઝામ જોઈ રહ્યા છો, બધા બાળકો આવી રહ્યા છે. દ્રષ્ટિ પણ આવી ગઈ છે, પણ એને શરમ આવે છે થોડી. કેવી ગઈ એક્ઝામ? ગઈ પેપર કેવું હતું? તમે જોઈ રહ્યા છો બાળકો બધા આવી ગયા છે. કેવી ગઈ એક્ઝામ? हाँ, कैसी गई एग्जाम? જો મિત્રો, બાળકો બાય બાય કરી રહ્યા છે. સ્કૂલ ઘણી દૂર છે, એટલા માટે બધા વાહનો કરીને આવ્યા છે બાળકો. તો
મિત્રો, તમે જોઈ રહ્યા છો સ્કૂલની સામે સ્પેશિયલ નાસ્તા હાઉસ છે. બાળકો નાસ્તો કરી રહ્યા છે. આઈસ્ક્રીમ અહીં ફેમસ વડાપાવ મળી રહ્યા છે. ચલો ટેસ્ટ કરીએ. હાય, हेलो भाई, नमस्ते. क्या नाम है आपका? गोपाल गोपाल. કેટલા વર્ષોથી ચાલે છે? 4 વર્ષથી. કેટલા છે એક વડાપાવના? આપણે 10 રૂપિયા બધા આવે છે ને ગ્રાહક બરાબર? કેટલા વાગે શોપ ખુલી જાય છે સવારે? 9 વાગે છે 9 વાગે શામ 9. સાંજે કેટલા વાગ્યા સુધી? 9. થેન્ક યુ. તમે ખાધા છે અહીંના વડાપાવ? કેવા લાગે છે? ટેસ્ટી. ચલો અમે પણ ટેસ્ટ કરીએ. તમે જોઈ રહ્યા છો ગરમ ગરમ વડાપાવ આવી રહ્યા છે. તમે જોઈ શકો છો ટેસ્ટી વડાપાવ. છાશ પણ મળે છે મસ્ત ટેસ્ટી. 10 રૂપિયાનો એક ગ્લાસ. મેનુ જોઈ શકો છો તમે. ફેમસ વડાપાવ છે. એમનું પોસ્ટર થોડું. હેલો મિત્રો, તમે જોઈ શકો છો અમે ટીમ્બી આવી ગયા છીએ. ટીમ્બી રસ્તામાં જ જલારામ બાપાનું મંદિર આવેલું છે. તમે જોઈ શકો છો. જય જલારામ બાપા, જય બજરંગબલી, હર હર મહાદેવ. બધા જ ભગવાનો છે અહીંયાથી ઉમરગામ આવો તો દર્શન કરી શકો છો. જય જલારામ બાપા. હેલો મિત્રો, અમે આવી ગયા છીએ એક્ઝામ આપનાર સર્વે બાળકોને એક મેસેજ છે. એક્ઝામનું રિઝલ્ટ જે પણ આવે ટેન્શન ન લેતા, બસ મહેનત કરતા જાઓ. સફળતા એક દિવસ જરૂર મળશે. જય શ્રી રામ, જય માતાજી, હર હર મહાદેવ. હેલો મિત્રો, અમે આવી ગયા છીએ. શ્રી શ્રભ્યે નમઃ.